સુરતમાં ફેરવેલ પાર્ટી દરમિયાન 30 જેટલી લક્ઝરી કારની રેલી યોજી અને નબીરાઓએ જાણે કે તમાશો મચાવ્યો હતો, જેમાંથી 22 થી વધારે લક્ઝરી કાર જપ્ત કરી લેવામાં આવી છે। સુરતના ઓલપાડના કુકણી ગામ નજીક આવેલી ફાઉન્ટેની હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલમાં નબીરાઓએ 30 જેટલી લક્ઝરી કાર સાથે રેલી યોજી હતી, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ કાર ઉપર જોખમી રીતે બેસીને સવાર થયા હતા। આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસે કારની અને કારમાં સવાર વિદ્યાર્થીઓની ઓળખ કરી કાર્યવાહી શરૂ કરી છે। 3 વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ ન હોવા છતાં વાલીઓએ કાર આપી દેતા વાલીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જ્યારે અન્ય એક કારમાં વિદ્યાર્થીઓ જોખમી રીતે સવાર થયા હતા તેના ડ્રાઈવરો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટેન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલા ફેરવેલ પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ સ્કોડા, મર્સિડીઝ, BMW જેવી 30 લક્ઝરી કાર લઈ અને રેલી નીકાળી હતી। તેઓ 10 કિલોમીટર દૂર આવેલી સ્કૂલે પહોંચ્યા હતા। જો કે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં કોઈ વિદ્યાર્થી રૂફટોપ ઉપર ચડ્યો તો કોઈ કારની વિન્ડોમાંથી બહાર નીકળી સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા। એક સાથે રસ્તા ઉપર 30 જેટલી કાર દોડાવતા અન્ય વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। ટ્રાફિક એસીપી અમિતા વાનાણીએ આદેશથી પાલ પોલીસે તપાસ શરૂ કરી છે। તો 22 થી વધુ કાર કબજે કરવામાં આવી છે અને પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ પણ ન હતું, તેમ છતાં વાલીઓએ તેમને કાર આપી અને ટ્રાફિક નિયમો તોડવાની છૂટ આપી હતી। 3 વાલીઓ સામે આઈપીસી કલમ 125 અને એમવી એક્ટ 180 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પાલ પોલીસે આ બાળકોના વાલીઓ વિરુદ્ધ કડક પગલાં ભર્યા છે। અમિત અર્જુન અગ્રવાલ BMW આપી, જિગ્નેશ યોગેશ દલાલ ફોર્ચ્યુનર આપી, અજય દામોદર ભટ્ટને ઓડી આપી, આ ત્રણેય વાલીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 125 અને મોટર વાહન અધિનિયમ 180 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પાલ પોલીસ સ્ટેશનમાં જે અગાઉ વિડીયો વાયરલ થયો હતો એ અનુસંધાને 26 ગાડીની ઓળખ કરવામાં આવેલી હતી અને એમાંથી 22 જેટલા વેહિકલ છે એને ડિટેન કરવામાં આવેલા છે અને એ તમામ વેહિકલને ઓનર છે એમને આરટીઓનો મેમો ઇસ્યુ કરવામાં આવેલો છે। આ સિવાય બીજા ફૂટેજને વેરીફાઈ કરતાં એમાં 3 જેટલા વેહિકલ છે એ વિદ્યાર્થીઓ ચલાવતા હોવાનું દેખાયેલું, તો જે આધારે એમના લાયસન્સ છે કે નહીં વેરીફાઈ કરતાં લાયસન્સ ધરાવતા ન હોવાથી એમના વાલી વિરુદ્ધમાં બીએનએસની કલમ 125 અને એમવી એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ સિવાય 3 જેટલા વેહિકલ છે એમાં વિદ્યાર્થીઓ ગાડીના દરવાજામાંથી બહાર બેસી અને લટકેલા હોય એ પ્રકારનું દેખાય છે, તો એમાં જે ડ્રાઈવર વેહિકલ ચલાવતા હતા એ ડ્રાઈવર વિરુદ્ધમાં બીએનએસની કલમ 281 મુજબની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। સર, કેટલી ગંભીર બાબત કહી શકાય? આ એક ગંભીર બાબત તો છે જ, કારણ કે એમાં જે વેલિડ લાયસન્સ ધરાવતા નથી એ લોકોને એમણે 4 વ્હીલ વાહન ચલાવવા આપ્યું છે। આના કારણે કોઈની પણ સાથે અકસ્માત થઈ શકે છે, એમાં જે ચલાવનાર છે એને પણ સજા થઈ શકે છે અને જે સામેવાળા છે એને ગંભીર ઈજા પણ થઈ શકે છે કે મોત પણ નીપજી શકે છે।